કુંભારવાડાના ખારમાં અલંગ વેસ્ટમાં આગ લાગતા ધડાકા થયા। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ખાર એરિયામાં ભંગારના ડેલા ધારકો દ્વારા જોખમી કચરાનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોય આ કચરાના ઢગલામાં લાગેલી આગમાં કોઈ વિસ્ફોટક પદાર્થ હોવાના કારણે ધડાકા થતાં સ્થાનિક લોકોમાં ભય સાથે દહેશતનો માહોલ સર્જાયો છે। ફાયર બ્રિગેડ તથા ડી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। હાલો ઉભા રહેજો। ઓકે, તમારું નામ? મારું નામ ચિરાગ મકવાણા છે। સ્થાનિકમાં જ રહું છું, બાજુમાં શાંતિનગર વિસ્તારમાં। શું બનાવ થયો ભાઈ? મોટા ભાઈ છે બનાવમાં તો એવું છે કે અહીંયા વિક્ટરના અલંગના ડેલા આવેલા છે। ત્યાં અલંગની વસ્તુ હોય, કોયલું હોય, બીજા કાંઈ સામાન હોય તે અહીંયા જાહેરમાં ફેંકી દે છે ડેલામાંથી કચરો તરીકે, અને અહીંયા સળગ્યું છે। તો અત્યારે જાનમાં કેમ ફટાકડા બોમ્બ ફોડે એની કરતાં પણ વિશેષ અત્યારે અમેરિકા અને ઈરાનમાં જે બોમ્બ ફૂટે ને એવા બોમ્બ અહીંયા ફૂટ્યા છે। અને અમે બાજુમાં વિસ્તારમાં રહીએ છીએ ત્યાં અમારા ઘર ઉપર પણ ફૂટેલા છે। આની વિશે અમે નજીકના પોલીસ સ્ટેશન ડી ડિવિઝનમાં પણ જાણ કરી છે અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે। આની અગાઉ પણ મેં 1 મહિના 2 મહિના પહેલાં પણ જાણ કરી હતી, પણ એનો કાંઈ નિકાલ આવ્યો નથી। આયા વિક્ટરના ડેલામાં તે રહેવાય એવું રહેતું નથી। રાત્રે અમારા છોકરાઓ મોટા બુઝુર્ગો બીમાર પડી જાય છે, શ્વાસની બીમારી થાય છે અને કેન્સર જેવા રોગ પણ થાય છે। આની કોયલું છે, જો કે કોયલ હાથમાં પકડાતી નથી, એવી ગરમ છે। અંદાજે કેટલા કુંભારવાડામાં ડેલા આવ્યા છે ને કેટલા ડેલામાંથી હપ્તો લેવામાં આવે છે? શાંતિનગર વિસ્તારની બાજુમાં ખાર વિસ્તાર છે, તે અલંગના ડેલા લગભગ 100 થી 150 ડેલા છે અને 100% આમાં પોલીસની મિલી ભગત છે ને હપ્તા પણ લે છે, 100% વાત સાચી છે। ઓકે, આની ઉપર કાંઈક નિવારણ લાવે એસપી સાહેબ, નીતિશ પાંડે સાહેબ, તો અમારા ખૂબ તમારો આભાર છે। ખાસ કરીને મોટા ભાગમાં આ લોકો મોડી રાત્રેના સમયે વાયરો બાળે છે અને બધું કરે છે, પ્રદૂષણો ફેલાવે છે। કોઈ અધિકારીઓ તપાસ માટે આવે જ કે આવતા જ નથી આ બાજુ? એ કેવા ખાતર પોલીસની ગાડી આવી જાય પછી જતી રહી છે હપ્તો લઈને। કુબેરભાઈ મકવાણા। ઉપતભાઈ, કઈ જગ્યાએ રહો? શું બનાવજો આજે? અહીંયા શાંતિનગર શેરી નંબર 9। આજે શું બનાવજો કાકા? અત્યારે આ બધું હળકતું હતું, પછી આ બોમ્બમાં આવડા ઉડીને મારા સાપરા ઉપર આવે એટલે હું આઈને પાછું જોવાયો। હું તો સૂતો હતો, બીમાર છું, સમજ્યા। તો અવારનવાર પોલીસને જાણ કરીએ, કાંઈ કોઈ ધ્યાન દેતું નથી, સમજ્યા। આવી છે એમ કરી વ્યાજાય પૈસા લઈને અહીંયા હપ્તા બધાના બાંધેલા છે ડીવાળાના। અંદાજે કેટલા ડેલા આવે છે કાકા અહીંયા? એ તો લગભગ અહીંયા 100-150 ડેલા। બરાબર। આ વિસ્તારમાં કયા પોલીસ ચોકીના હપ્તા ઉઘરાવે ને કોણ આવે છે? આ ડીવાળા તે બીજું કોણ આવે, સમજ્યા। ઘણી વખત એને મેં ફોન કરેલા છે કે આવી છે, સમજાણું આવીને જોઈને વ્યા જાય છે, સમજ્યા। અત્યારે આ બ્લાસ્ટ જોઈ કેટલા દૂર સુધી તમને? આ ઠેઠ મારા ઘર સુધી એટલે માંડો ને 50 મીટર સુધીનું હશે, 500 મીટર સુધી।